નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ધોરણ 9 ના વિજ્ઞાન વિષયમાં એક નવું ચેપ્ટર શરૂ કરવાના છે. આપણે અગાઉ ચેપ્ટર નંબર 8 ગતિ, ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો, ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ અને ચેપ્ટર નંબર 11 કાર્ય ઊર્જા અને પાવર વિશે વિશેષ ચર્ચાઓ કરી છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 ધ્વનિ વિશે વિશેષ માહિતી મેળવવાની છે, જેમાં આપણે ભણીશું ધ્વનિની માહિતી, ધ્વનિનું પ્રસરણ કઈ રીતે થાય, ધ્વનિ છે ઈ ધ્વનિ ઉદ્ભવે છે ઈ કોના થ્રુ ઉદ્ભવે, કોના લીધે ઉદ્ભવે છે એની વાત કરવાની છે. બીજું, ઈ જે ધ્વનિ ઉદ્ભવે છે એ જે આપણે સંગીત સાંભળીએ છીએ, સંગીત વાદ્યો છે, એ વાદ્યોના કેટલા પ્રકારો છે અને કયા પ્રકારમાં વહેંચવામાં આવે છે એની આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે ધ્વનિ વિશે વાત કરીએ, ધ્વનિની સામેની પ્રસ્તાવના બાંધીએ તો ધ્વનિ છે મિત્રો અહીં ધ્યાન આપજો, ધ્વનિ એ ઊર્જાનું સ્વરૂપ છે. ધ્વનિ એ ઊર્જાનું એક સ્વરૂપ છે જેને ધ્વનિ ઊર્જા કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ધ્વનિ એક છે ઊર્જાનું સ્વરૂપ છે અને જેને આપણે શું કહીએ છીએ ધ્વનિ ઊર્જા. ઊર્જા વિશે આપણે વાત કરી કે કોઈ પણ પદાર્થની જે કાર્ય કરવાની ક્ષમતા છે, જે પદાર્થ પોતે કાર્ય કરતો હોય એની જે ક્ષમતા, એની જે શક્તિ ઊર્જા એટલે શક્તિ છે શું છે, એક પ્રકારની ઊર્જા. હવે આગળ આપણે જોઈએ તો ધ્વનિ છે એનો ઉદ્ભવ ક્યાં છે, ધ્વનિ ક્યાં ઉદ્ભવે, તો ધ્વનિનો ઉદ્ભવની આપણે વાત કરી, ધ્વનિના ઉદ્ભવની. ધ્વનિ કઈ રીતે ઉદ્ભવે છે, ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. વસ્તુઓ ઓના ઘર્ષણ, બે વસ્તુઓ હોય, બે કરતા વધારે વસ્તુઓ હોય એની વચ્ચે જે ઘર્ષણ થતું હોય તો વસ્તુઓના ઘર્ષણ દ્વારા ધ્વનિ ઉદ્ભવે છે. આગળ લઈએ આપણે જી વસ્તુઓના ઘર્ષણ, વસ્તુઓને કોતરવાથી, વસ્તુઓના એકબીજા વચ્ચે ઘર્ષણના કારણે, બીજું વસ્તુઓને કોતરવાથી, ત્રીજું વસ્તુઓમાં ધ્યાન આપજો મિત્રો, ખાસ વસ્તુઓમાં હવાને ફૂંકી, વસ્તુઓમાં ઘર્ષણ થાય એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, ઉદ્ભવ એટલે ધ્વનિ ઉત્પન્ન થાય છે. વસ્તુઓને કોતરવા દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું, વસ્તુમાં હવા દ્વારા ફૂંકીને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, તો કે વસ્તુઓના ઘર્ષણ દ્વારા, વસ્તુઓને કોતરવાથી, વસ્તુઓમાં હવા ફૂંકીને પણ ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. બીજું, કોણ વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરી શકે, કયા પદાર્થો ધ્વનિ ઉત્પન્ન કરી શકે, તો કંપિત વસ્તુઓ અથવા પદાર્થો, કંપિત વસ્તુઓ અથવા પદાર્થો ધ્વનિ ઉત્પન્ન કરે છે. ધોરણ 8 માં મિત્રો તમે કંપિત શબ્દ વિશે વિશેષ માહિતી મેળવી છે. આપણે કીધી કંપિત એટલે એક પ્રકારના કંપનો, ધ્રુજારી. આપણે દોલન ભણવામાં આવશે આગળ આ ચેપ્ટરમાં. આ રીતે કે કોઈ આ રીતે આવી રીતે તરંગ સ્વરૂપે જ્યારે આગળ વધે તો આ જે છે આ ભાગ શું કહેવાય, આ ભાગ શું કહેવાય એની આપણે વિશેષ માહિતી મેળવશું. તો કે આ રીતે જે કંપન કરતા હોય અને દોલનો કરતા હોય એવી વસ્તુઓ શું ઉત્પન્ન કરે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. આગળ આપણે વાત કરીએ તો કે ધ્વનિ ઉત્પન્ન થશે, આપણે ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે, ધ્વનિ ઊર્જા કહેવાય છે. ધ્વનિ કોના કારણે ઉદ્ભવે છે એની વાત કરી. હવે ધ્વનિ ઉદ્ભવે છે ઈ કઈ રીતે પ્રસરણ કેતા ફેલાવો એટલે કઈ રીતે ફેલાય છે. ધ્વનિ ઉદ્ભવે છે, હવે કઈ રીતે ફેલાય ની આપણે વાત કરી, ધ્વનિના પ્રસરણની.
ધ્વનિનું પ્રસરણ લઈએ મિત્રો. અહીં ત્યાં ખાસ ધ્યાન આપજો. ધ્વનિનું પ્રસરણ. ધ્વનિનું પ્રસરણ એટલે કે ધ્વનિ કઈ રીતે ફેલાય છે એની આપણે વાત કરીએ. તો એની માટે પહેલા માધ્યમ એક શબ્દ આવશે તમારા ભણવામાં. માધ્યમ શબ્દ, માધ્યમ કોને કહેવાય એની વાત કરીએ. જે દ્રવ્ય, ધ્યાન આપજો, જે દ્રવ્ય અથવા પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ થાય. જે દ્રવ્ય અથવા પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ થાય તે ને શું કહેવાય? માધ્યમ કહે છે. ખાસ મિત્રો જણાવજો, વ્યાખ્યા બરોબર જો કે જે દ્રવ્ય અથવા જે પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ થાય એને શું કહેવાય? માધ્યમ. હવે માધ્યમ કોણ હોઈ શકે એની વાત કરીએ. માધ્યમ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે કે વાયુ સ્વરૂપે હોઈ શકે. હવે એમ કીધું કે ભાઈ કા ઘનમાંથી ધ્વનિનું પ્રસરણ થતું હોય, કા પ્રવાહીમાં ધ્વનિનું પ્રસરણ થતું હોય, કા વાયુમાં ધ્વનિનું પ્રસરણ થતું હોય, તો ઘનને શું કહેવાય? ઘન એક પ્રકારનું માધ્યમ થયું, કા પ્રવાહી માધ્યમ થયું, કા માધ્યમ થયું વાયુ માધ્યમ. તો ધ્વનિનું પ્રસરણ દ્રવ્ય અથવા પદાર્થમાં થતું હોય તો એને શું કહેવાય? માધ્યમ કહે છે. માધ્યમમાં કોણ હોઈ શકે? ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, તો શું હોઈ શકે? વાયુ હોઈ શકે છે. હવે ધ્વનિ કઈ રીતે ઉદ્ભવે ની આપણે વાત કરીએ. જ્યારે કોઈ આપણે ભણીએ કંપિત વસ્તુ હોય એ ઉત્પન્ન કરે, ધ્વનિ ઉત્પન્ન કરે. કંપિત વસ્તુઓ ઉત્પન્ન કરે. તો જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય, શું કરતી હોય? જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે તેની આજુબાજુના, જ્યારે કોઈ વસ્તુ શું કરતી હોય? કંપન કરતી હોય ત્યારે તે તેની આજુબાજુનું શું હોય? માધ્યમના કણો ને પોતે વસ્તુ કંપન કરે છે, આજુબાજુના માધ્યમના કણોને શું કરે? કંપિત કરે છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય તો તે તેની આજુબાજુના માધ્યમના કણોને શું કરે છે? કંપિત કરે છે. એ માધ્યમના કણો કઈ રીતે કંપિત થાય ની વાત કરીએ તો માધ્યમના કણો, આ માધ્યમના કણો પોતાના સંતુલન, આ માધ્યમના કણો પોતાના સંતુલન સ્થાનની આસપાસ, આ માધ્યમના કણો પોતાના સંતુલન સ્થાનની આસપાસ કંપિત થાય છે. સંતુલન સ્થાનની કેવો હોય? મધ્યમ. એટલે કે એટલું કીધું કે ભાઈ આપણે એટલે કે આ રીતે છે. આ માનો કે અહીંયાથી ઉત્પન્ન થાય છે કંપિત, એટલે કે અહીંયાથી કંપન કરવાનું શરૂ કરે. તો માનો કે આ રીતે આ કણો આ રીતે આમ કરે, આ કણો આ રીતે. તો જો કા એની આગળ પાછળ, કા ઉપર નીચે, કા એની આગળ પાછળ. એટલે મધ્ય જેનું સંતુલન છે, આ એનું મૂળ સ્થાન છે. આ કેવું છે? એનું સંતુલન સ્થાન. કયું સ્થાન છે એનું? સંતુલન સ્થાન. એની શું થાય? આસપાસ શું કરે છે? કંપિત થાય છે. એટલે ફરીથી જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તેને આજુબાજુના તે શું કરે? તેના આજુબાજુના માધ્યમના કણો શું કરે? કંપિત કરવાની. કઈ રીતે કંપિત થાય? તો પોતાના સંતુલન સ્થાનની શું થાય? આસપાસ કંપિત થાય છે. હવે આપણે જોઈએ આગળ. તો આ કંપિત થયેલા આ જે માધ્યમના કણો છે તો કે આમ માધ્યમના કણો આગળ વધે છે અને એટલે કે આમ કંપિત થયેલા માધ્યમના કણો આગળ વધે છે અને આપણા
સ્વરૂપે પહોંચે છે। શું થાય? આમ જે કંપિત થયેલા માધ્યમના કણોની આગળ આગળ શું થાય? એક પછી એક પછી એક પછી એક પછી એક કણ, મને કાર્ય શું કીધું? એક કણ છે એ ધ્રુવજારી ઉત્પન્ન કરે એટલે કંપન થાય, તો બીજા કણને, બીજો ત્રીજા કણને, ત્રીજો ચોથા કણને, એમ સંપૂર્ણ માધ્યમ શું થાય? કણો બધા શું કરે? કંપિત થઈ જાય। એમ એક પછી એક પછી એક પછી એક પછી શું થાય? સ્તર બાય સ્તર આગળ વધે ક્યાં હોય? આપણા કાન પાસે ધ્વનિ સ્વરૂપે પહોંચે છે। તો આ વાત થઈ। આગળ આપણે લઈએ તો કે આ ધ્વનિ સ્વરૂપે પહોંચે છે। બીજું, ધ્વનિ તરંગ સ્વરૂપે ઓળખાય છે। ધ્વનિ કયા સ્વરૂપે ઓળખાય છે? તરંગ સ્વરૂપે। આપણે ખબર પડી કે ધ્વનિ આ રીતે આપણે સાંભળી શકીએ। ધ્વનિ કયા સ્વરૂપે ઓળખાય? તરંગ સ્વરૂપે। બીજું, શૂન્યાવકાશમાં, શૂન્યાવકાશ હોય જ્યાં શું છે તો કે હવાની ગેરહાજરી। શૂન્યાવકાશ એટલે શું થાય તો કે હવાની ગેરહાજરી। શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગ નું પ્રસરણ થતું નથી। શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગનું પ્રસરણ થતું નથી, એટલે કે જ્યાં હવાની ગેરહાજરી હોય અને માધ્યમ જ્યાં ઘન ન હોય, પ્રવાહી ન હોય, વાયુ હોય, ત્યાં શૂન્યાવકાશ, ત્યાં ધ્વનિ તરંગનું પ્રસરણ થતું નથી। હવે આપણે જોઈએ કે જેમ તરંગ સ્વરૂપે આગળ વધે છે, આ જે માધ્યમના કણો છે એ ધ્વનિનો ઉદ્ભવ કરે છે, માધ્યમના કણો કંપિત થાય અને ધ્વનિ ઉત્પન્ન થાય, ઈ કોની પર આધાર રાખે છે એની આપણે વાત કરીએ। જે આપણે કંપિત વસ્તુઓ છે એ જે કંપન કરે છે એ કોની પર આધાર છે એની વાત કરીએ તો કે માધ્યમના કંપન અથવા દોલન, માધ્યમના કણોના કંપન અથવા દોલનો નો આધાર કોની પર છે એની વાત કરીએ। માધ્યમના કણોના કંપનોનો અથવા દોલનોનો આધાર કોની પર છે? એક તો આવશે માધ્યમની સ્થિતિ સ્થાપકતા, મૂળ સ્થિતિમાં પરત ફરવાનો ગુણધર્મ। બીજું, માધ્યમના જડત્વ। આ બે વસ્તુ ઉપર માધ્યમના કણોનો કંપનનો આધાર રાખે છે। જડત્વ વિશે આપણે વાત કરીએ કે મૂળ જો સ્થિર હોય તો કેવા રહેશે? સ્થિર, એટલે સ્થિર જે કણો છે તે સ્થિર હોય તો સ્થિર, એટલે આ જડત્વનો ગુણધર્મ છે ગતિમય તો ગતિ। એટલે આ બે વસ્તુ માધ્યમના કણોના કંપનો કોની પર આધાર રાખે? માધ્યમની સ્થિતિ સ્થાપકતા અને બીજું આવશે માધ્યમના જડત્વ। હવે આપણે જે મિત્રો જોવાનું છે સંગીત ના વાદ્યો ના પ્રકાર। સંગીતના જે વાદ્યો છે એના પ્રકારો ગણવાના છે। ઈ કુલ 4 પ્રકારો છે। કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવે? 4 પ્રકાર। સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રકાર અને એનું ઉદાહરણ લેતા જઈશું એટલે ખ્યાલ આવે કોના કારણે ઈ પ્રકારોમાં કોના કારણે કંપનીમાં કયો કંપિત ભાગ છે એની પણ આપણે વાત કરીશું। સંગીતના વાદ્યોના પ્રકારમાં 4 પ્રકાર। પ્રથમ પ્રકાર તંતુ વાદ્યો લઈએ। તંતુ વાદ્યો હોય એની રચનામાં કંપિત ભાગ એટલે કે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થતી હોય એવો કોણ કયો ભાગ હોય? તો એમાં કા તંતુ, તાર અથવા દોરીનો ઉપયોગ કરવામાં આવતો। તાર એટલે કે તંતુ અથવા દોરીનો ઉપયોગ કરવામાં આવતો હોય ઈ ભાગ ઉપર કાર્ય કરીને ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે। બરોબર સમજો? સંગીતના વાદ્યોના 4 પ્રકાર છે। પ્રથમ તંતુ વાદ્યો, એમાં કોણ ધ્વનિ ઉત્પન્ન કરે? કયો ભાગ? તો એમાં ભાગ આવશે તાર કે જે કંપન કરશે એનાથી આપણે શું થાય? ધ્વનિ ઉત્પન્ન થશે। ઉદાહરણ તરીકે સિતાર, ઉદાહરણ તરીકે સિતાર અથવા ગિટાર પણ આપણે કહીશું। આગળ બીજો નિયમ વાત વાદ્ય।
શું આવશે બીજામાં શું લેશું વાત વાદ્ય કોણ એમાં આવે કંપિત ભાગ એની આપણે વાત કરીએ તો એમાં કંપિત ભાગ જે આવશે તો કે એમાં હવાને ફૂંકીને હવાને શું કરવામાં આવશે ફૂંકીને શું ઉત્પન્ન કરવામાં આવશે એમાં ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવશે જેમ કે આપણે ઉદાહરણ લઈએ શરણાઈ જો તો શરણાઈમાં આપણે ફૂંક મારવી પડે ફૂંકો પછી શું થાય ઉત્પન્ન થાય ધ્વનિ ઉત્પન્ન થાય તો એમાં હવાને ફૂંકીને કંપિત ભાગ શું થાય હવાને ફૂંકવામાં આવે અને પછી શું ઉત્પન્ન થાય એમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે આમાં તમે જો તાર ઉપર કાર્ય કરવામાં આવે અને પછી શું થાય ધ્વનિ ઉત્પન્ન થાય છે આગળ જોઈએ ત્રીજું શું થશે તો કે આઘાત શું આવશે આઘાત વાદ્ય આઘાત વાદ્યમાં શું આવે એમાં કોણ આવે કંપિત ભાગ એની આપણે વાત કરીએ તો એમાં આવશે તણાયેલી ત્વચા તણાયેલી શું થશે ત્વચા એટલે કે ચર્મ જે ચામડી છે ઈ તણાયેલા ભાગે એમાં ફિટ કરવામાં આવી છે એની પર શું કરવામાં કાર્ય કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ ઉદાહરણ લેશો તો વ્યવસ્થિત તમને સાથે સમજાવ થશે આપણે ઉદાહરણ લઈએ તો કે નગારા પછી તબલા લઈએ વગેરે તો તબલામાં પણ ઉપર શું આવશે શર્મ એટલે ત્વચા આવશે નગારામાં પણ શું આવશે તણાયેલી ત્વચા આવશે એની ઉપર કાર્ય કરવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ચોથું લઈએ પત્રાવાદ્ય ચોથામાં આવશે પત્રાવાદ્ય તો એમાં કોણ આવશે કંપિત ભાગની વાત કરીએ આપણે એમાં કોણ આવશે કંપિત ભાગ તો કે એમાં અથડામણ કરવામાં આવશે શું કરવામાં આવશે અથડામણ શું કરવામાં આવશે અથડામણ બે પતરાઓ હોય આપણે એને ઉદાહરણ આપીએ વધારે ખ્યાલ આવે ઉદાહરણ તરીકે મંજીરા આમાં બે પતરાના જે વાદ્યો હોય જે સાધનો હોય એને બેને શું કરવામાં આવે અથડામણ કરવામાં આવે એના કારણે ઉત્પન્ન થાય છે ધ્વનિ ઉત્પન્ન થાય છે ફરી ત્યાં ધ્યાન આપજો મિત્રો સંગીતના વાદ્યોના ચાર પ્રકાર છે એમાં અલગ અલગ એના નામ છે અને અલગ અલગ એમાં જે કંપિત ભાગ છે એની આપણે વાત કરીએ અને અલગ અલગ ઉદાહરણ આપ્યા બીજું માધ્યમના કણો કોની ઉપર આધાર રાખે દોલનો જે થાય કોની પર આધાર રાખે એની આપણે વાત કરીએ માધ્યમની સ્થિતિસ્થાપકતા અને માધ્યમના જડત્વ ઉપર આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કર્યામાં એની પ્રસ્તાવના બાંધી અને ધ્વનિના પ્રસરણ વિશે વાત કરી બીજું સંગીતના વાદ્યો વિશે માહિતી આપી આગળના વિડિયો લેક્ચરમાં આપણે તરંગ વિશે વિશેષ ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ